दोस्तों आज हम बात करेंगे श्री बीबर गांव में ऐतिहासिक परंपरा अनुसार बनती नवरात्रि। અમારી વડીલોને શરૂ કરેલી પરંપરા અમારા ગામમાં 76 વર્ષથી રામલીલા થઈ રહી છે। રામની કથા રામલીલા નાટ્ય સ્વરૂપે ભજવી બતાવી રહ્યા છીએ। શ્રી રામ ભગવાનનું એક આદર્શ જીવન શું હોઈ શકે। મારું ગામ ચંદ્રનગર છે, અહીંયા સ્ટેજની તૈયારી કરતા હોય છે। ऊपर स्वरूप दिया, सम्मानित किया गया, इसके लिए बहुत बहुत धन्यवाद। અમે અહીંયા નાસ્તામાં સેવા દઈએ છીએ। રામલીલા પૂરી થઈ જાય यूट्यूब चैनल को लाइक करें, फॉलो करें और सब्सक्राइब जरूर करें। जय माता जी, जय श्री कृष्ण, जय सरस्वती माँ। दोस्तों मैं MS10 आर्टिस्ट अपने आर्ट स्टूडियो में बैठकर स्केच करते पूर्ण करा था। पूरी मेहनत और प्रयास के साथ स्केच मेरा सफलतापूर्वक संपूर्ण हो चुका, अभी आप देख सकते हो। दोस्तों आज हम बात करेंगे श्री बीबर गांव में ऐतिहासिक परंपरा अनुसार बनती नवरात्रि। और दोस्तों बीबर गांव में बहुत ही शानदार और पवित्र ठाकर जी का मंदिर है, आइए देखते हैं। और दोस्तों बहुत ही शानदार गरबी चौक भी यहाँ पे है। श्री बीबर रामलीला नवरात्रि मित्र मंडल। मंगलम
भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष सर्वमंगलाय तनोहरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमस्तुते रामाय रामभद्राय रामचंद्राय वेदसे रघुनाथाय नाथाय सीताय पते नमः। बोलो रामचंद्र भगवान की जय। સર્વ પાત્રની આગે તૈયારી માટે સ્ટેજમાં તે બધા યુવાનો ભેગા થઈને આ સ્ટેજની તૈયારી કરતા હોય છે. ત્યારબાદ જ સર્વ પાત્રો વ્યવસ્થિત ભજવી શકે એવી માઇકની પણ અહીંયા વ્યવસ્થા બધી કરવામાં આવે છે. ત્યાંથી અલગ અલગ પ્રકારની બધી લાઇટો અને જે પણ પ્રકારના બાસ એમને ખપતા હોય અને બેકગ્રાઉન્ડમાં જે પણ મ્યુઝિક ખપતા હોય તેવી પણ ત્યાંથી કરવામાં આવે છે. અને આ સ્ટેજ માટે બધા યુવાનો એ પાત્ર ભજવાના પહેલાના સ્ટેજ ઉપર બધી ખૂબ જ તૈયારી કરી સુંદર રીતે આપ જોઈ શકો છો એવી રીતના ખૂબ જ સારી રીતે તૈયારી કરતા હોય. सीताराम सर्व भाइयों में जय श्री राम। मैं गुबर आश्रम से गोकुलदास भगत रघुमान नवरात्रि दरमियान 9 દિવસ ગરબી કરીએ છીએ ગુબર ગામની અંદર અને સાથે સાથે નાટક સ્વરૂપે રામલીલા ભજી બતાવીએ છીએ, જેની અંદર 72 થી 73, 74, 75, 82, 83 જેટલા પાત્રો છોકરાઓ બધા પાત્ર લે છે અને અલગ અલગ જાત જાતના લેડીઝ પાત્ર, જેન્ટ્સ પાત્ર, ઋષિઓના પાત્ર, રાક્ષસના પાત્ર, વાંદરાઓના પાત્ર, અલગ અલગ પાત્ર ભજવીને અમે સંપૂર્ણ રામાયણ ભજવી બતાવીએ છીએ, જેની અંદર સમજી લો મનુરાજન અને શત્રુપાથી કરી અને છેક રાવણ દહન સુધી રામાયણના બધા થોડા નાના મોટા કરી અમે બધા ભાગ વર્ણવી બતાવીએ છીએ. અને દર વર્ષે આ છેલ્લા 71 વર્ષ 2 વર્ષને પૂરા કરવા આ 76 વર્ષ ચાલુ છે. અમારા વડીલો, અમારા દાદાઓ જે તુલસીદાસ ભગત, હિંજી ભગત અને દેવજી ભગત સાથે રવાજી, મનુભા એ બધા આગળથી ચાલુ કરતી અને પછી અમારા બાપુજીઓ બધા આની અંદર રહ્યા અને હવે અમે યુવાનો કાર્ય સંભાળી રહ્યા છીએ અને હજી આગળ સંભાળવું. ગામના લોકો, આજુબાજુના લોકો બધા અમે સાથ સપોર્ટ આપે છે. અસ્તુ જય માતા. दोस्तों फिर श्री बीबर रामलीला नवरात्रि मित्र मंडल की ओर से आए हुए सभी मेहमानों को सम्मानित किया गया। दोस्तों मैंने प्रभु श्री राम का स्केच बनाकर ऊपर स्वरूप दिया, बाद में श्री बीबर रामलीला नवरात्रि मित्र मंडल की ओर से सम्मानित किया गया। इसके लिए बहुत बहुत धन्यवाद। नवरात्रि के खास अवसर पर यहाँ पे बहुत ही शानदार और पवित्र रामलीला का भी आयोजन किया जाता है। नारायण नारायण पधारो नारद मुनि पधारो, હું આપને અભિવંદન કરું. સુખી રહો, અમન સોગાર. એ સતી આપણી તે નારદ મુનિ પધાર્યા છે તો તેમના ચરણો પખારી ચરણામત લઈ. ધન્ય પ્રભુ ધન્ય, આપ તો સદાય પવિત્ર છો અને તમે લોકોને પવિત્ર કરવાવાળા છો. આ શું ચાલી રહ્યું છે? રામ રાજા બને તારું શું? રામ રાજા બને છે. ખબર નથી આ મંત્ર હજી જીવિત છે. રામ રામ ભરતનો તો નામ જ નથી. ત્યાં રામને તો રાજ્ય મળે નથી વિચાર કરે. રામને તો રાજ્ય મળે તમને તાર કેમ ન ચડે. રામને તો રાજ મળે તમને તાર કેમ ન ચડે. અને ક્યાં બોલવામાં આવ્યું? તમારી સલાહ લેવામાં ક્યાં આવી?
અરે ના રે ના, સાંભળ કઈ ગઈ. ભરત રામના રસ્તા પરનો માત્ર એક કાંટો છે, જેને રામે મોસાળે મોકલી દૂર કરી દીધું છે. આ બધું કૌશલ્ય અને રામનું કપટ છે. જો રામ અહીં હશે તો ભરતને લોકો ક્યારેય પણ રાજા તરીકે નહીં સ્વીકારે. અને જો રામ 14 વર્ષ વનવાસ ચાલ્યા જશે તો 14 વર્ષમાં ભરત લોકોના દિલ જીતી લેશે. આટલો સમય ભરતને લોકોને સમજાવવા ઘણો થઈ પડશે. પણ મંત્રા, મહારાજાને કઈ રીતે મનાવું? હે મંત્રા, અયોધ્યામાં એક તું જ મારી છે, માટે તું જ કઈ મને રસ્તો બતાય. રસ્તો છે કઈ કઈ, મારા પાસે બધા રસ્તા છે. કઈ કઈ ના મહેલમાં આ ઘોર અંધારું કેવું છવાયેલું છે? કઈ કઈ, ઓ કઈ કઈ, કઈ કઈ, મંત્રા, ઓ મંત્રા, આ તારી દશા કોણે કરી છે? કઈ કઈ, આવા આનંદિત સમયમાં અને ગોપ ભુવનમાં બેસવું શું કારણ છે? કઈ કઈ, મારાથી કઈ ભૂલ થઈ ગઈ છે? પ્રિય પાત્ર જારી ઉદાસ કે મોદી સોચો છે. શું એના મનમાં થયું હશે? શું માંગો એ છે? જો મારા પર ખરેખર પ્રેમ હોય તો મારાથી તમારી પાસે બે વરદાન છે. રામના સોગંદ ખાઓ. અરે કઈ કઈ, તને આ દશરથ ઉપર વિશ્વાસ નથી? હું સૂર્યવંશી રાજા દશરથ આજથી હું પ્રણ લઉં છું કે કઈ કઈ જે માંગશે તે હું આપવા તૈયાર છું, અને રામના સોગંદ ખાઈને કહું છું બસ. તો પહેલા વચનમાં ભરતને શું? ભરત રાજગાદી. કઈ કઈ, તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ છે. શું વાત છે? અરે મેં ગુરુદેવને વચન આપી ચૂક્યો છું કે આવતીકાલે રામ રાજા બનવાનો છે, અને ભરતને રાજ કેવી રીતે આપું? મારું વચન હજી પૂરું નથી થયું રાજન. પૂરું નથી થયું તો શું માંગવા ઈચ્છે છે? માંગ. સાંભળો, સાંભળવાની શક્તિ હોય તો સાંભળો. પહેલા વચનમાં ભરતને રાજગાદી અને બીજામાં રામને 14 વર્ષ. કઈ કઈ, અરે કઈ કઈ, અરે બાપડી, આ તો શું માંગી રહી છે? અમને 14 વર્ષનું વનવાસ? અરે પ્રથમ તે કહ્યું હોત તો ખરેખર હું ભરતને જ રાજગાદી આપત, પરંતુ રામના વન જવાથી અરે મારું મૃત્યુ થશે. કઈ કઈ, આવું ન માંગ. કઈ કઈ, આવું ન માંગ. બીજું કઈ માંગ. કઈ કઈ, બીજું કઈ માંગ. કઈ કઈ, કાહુન પાવક જલી શકે, કાહુન અરે સ્ત્રી શું કરી શકતી નથી, અરે દરિયો કોને દુહાડી શકતો નથી, અગ્નિ કોને પાડીને ખાક કરી શકતી નથી, અને આ ખાડ કોને ખાઈ શકતો નથી. હજુ પડકાવું છું કઈ કઈ, તું મારો વચન માની અને તારું વિચાર બદલી નાખ. કઈ કઈ, બીજું ભાઈ માંગ. આ ન માંગ. કઈ કઈ, હું તારે વાહ વાહ, તમારા રઘુકુળની રીત.
મારા કુળ ઉપર લાછન ન લગાવ કઈ ગઈ શું કહી ગઈ? મારો મળી નાખો મને, બીજું તમારાથી પાસે શું? રઘુકુળ રીતા સતા ચલી આઈ જાણો જાય આરું ચલન જા અરે હે બાપરે અરે અમારા તો રઘુવંશીઓની એવી રીત છે કે પોતાનું પ્રાણ ભલે ને જાય પરંતુ વચનને કોઈની જવા દેતા નથી બાપડી નફટ ચંડાળ તને સારમ સારમ છે નફટ ચંડાળ તને સારમ સારમ છે આવેણ તારા કયા આદમ છે આવેણ તારા કયા આદમ છે તારા પુત્રોમાં શ્રેષ્ઠ રામ છે તારા પુત્રોમાં શ્રેષ્ઠ રામ છે તેના જવાથી મારું મૃત્યુ થનાર છે નફટ ચંડાળ તને સારમ મહારાજ સુમંત આવ્યા છે. હે સુમત પ્રધાન, આ સમય આપનું મોઢું ભીલું કેમ જણાવે છે તે મને કૃપા કરીને કહો. ઉઠો રે પિતાજી સોંપને તુજી રે, ઉઠો ઉઠો રે પિતાજી સોંપને તુજી રે, પૃથ્વી પડ્યા છે મુજ તાત કહો તારે જાવું છે વનવાસ, તને વન અને મારા ભરતની રાજગાદી. મને દશરથ જેવા પિતા મળ્યા, કઈ કૌશલ્યા અને સુમિત્રા જેવા માધુશ્રી મળ્યા, અને લક્ષ્મણ શત્રુઘ્ન અને ભરત જેવા ભાઈ મળ્યા. એ માધુશ્રી, હું ભરત માટે 14 વર્ષ નહીં પણ 14 જન્મ સુધી વનવાસ ભોગવા તૈયાર છું. સૌથી મોટેરા રામચંદ્રજી છે તેવી માતોશ્રીની આજ્ઞા. એ માતોશ્રી, તમને ખુશીથી રજા આપો. તમારા વચનોને પાડી શકીએ. વળકલ વસ્ત્રો પહેરો અને ખુશીથી જાઓ. નહીં રામ, નહીં રામ, નહીં. કે આપણા કુળમાં રઘુ રાજા, દિલીપ રાજા, રાજા હરિશ્ચંદ્ર, તારાપતિ અને રોહિદાસ આપણા જ કુળમાં થયા. અજબ કાયાનો ગણનારો હું તો પોતે માં પુરાણો, પોતે માં પુરાણ, માનવ થઈને મુજાણો, પોતે માં પુરાણ. અરે કોઈ મારા રામને રોકો, અરે રામને કોઈ રોકો, સુમંત મારું નામ. જય મહારાજ. તું એકલો આવી ગયો, મારા રામને તેડીને આવ્યો. આ રઘુકુળની રીત છે કે વચન પાલન કરવું એ પણ હસતા મોઢે. મહારાજ, આપના વચનના પાલન માટે રામ વન ગયા છે. મહારાજ, આ વેદના કોને કહું, સુમંત કોને કહું? હું ઘૂંટાય મરી રહ્યા, નહીં મહારાજ નહીં. પરંતુ મરી પણ નથી શકતું, જીવી નથી શકતું. સુમંત, કરું તો શું કરું? હે રાજન, યાદ કર એ સમય. રાજન, યાદ કર સમય. તડપ મરી, તડપ મરી, તડપ
તડકે મારો સુનો સપનું રે થયું છે મામા મુજ મે રે હે મામા આજે મને ખૂબ વિચિત્ર સપનું ખોટું થાય ભરતજી સપનું ખોટું દિલથી કહે મુનિનાથ હાને લાભ જીવન મરણ એ સબ વિધિ કે હા આપની માતા કઈ ના આવાસે જાઓ ત્યાં તમને સઘળી બધી જ ખબર મળશે થઈ ગયું ને અમંગળ સત્ય નીકળ્યા સપના મને ખબર હતી કે આ સુટનો સારા નથી કરોડ ભિખારી દુષ્ટ વિચારની રામને વનાનું કહે કાજ જીભ સડી નહીં તેમ જ તારી દુષ્ટ વિચારની તો કે જો પેણ મો છત્રો બાયડ્યું કે હી ઓલા ની કરણા કરા વેરાય છડો હડો વેરાય છડો લે વેરાયો પીએમ જેજી નામે દઈ દો કોણ દાદા સરપંચ બેઠા એની કે જો પીએમ જેજી નામે દઈ દઈએ હલો છોકરા પૂછા હલો અરે છોકરા એ હાલ બડે હાલ બડે અભિયા જો આકાશમાંથી જન્મ થયો છે આકાશ મેદા હી ઘણી ઊંધું ક્યાંક અરે એ તો બરો હોય બરો બાપા જો બરો હોય અને હિણકી ફેણાઈ ગયા એન મેન में कोर खोट ना नर माथे में वार नहीं પણ તું વિચાર હેડું સુને છોકરે કાજ મારું જીવ નતા દે એને ખામી કોરે ચો એને રૂપચી ખામી હે કેળા તા ખપે આજ माइतर तो जाना छोकरा कोर कहिए छो ઈ પણ ગાલ સતી हां પણ એને જો કી કારણ હોય ઓ ભગવાન मुके चंदा खाई हुई है એરો મેળો હે हाँ મેળો હે એને માં ગોઠવી જો ભલા છોકરી ડેગ ને ડે ઈ વડી વાત હે हाँ हाँ મુકે ને ભલા સતો ઈ સતો કોટ્યા તો आओ आओ नेरो હા आओ बड़े ई बड़े सेटिंग करी रखी है કોરી જી मियां जी હા તેડા મિયા मियां नेरो अंजा 46 वर बड़े छोकरी मेरी वाह के जाई दिया તો 45 छोकरी ने रही હા इनके कोई हाल नहीं કોણા કી ગયા ઓ કીધું हिकड़ी पिजा वाले नी नेरी मां नाम तो बांजो नेरो पेडी 7 पेडी दी पा मोजो विया ना थियो तोजो ना थियो હા કેડો नुगण केड़ो है आओ तो ना करे ના न करे हाणे पहला तो गोटड़ी ઓલા હા ના आओ તો નાખે आओ पेड़ा नरो नी के एको काम करियो કર્યો आओ बड़े सजे सजे प्रकार जी करी आई बड़े બરોબર बाळ बच्चो होय कि न होय હા आणो हलायो है તું મુકે તપામો हां હા नेरो एको काम गयो હા हां गोपो जइया હા समझ्या चल अहिया तारे मैं तो खाली फुकिंग चाहतो हां કમા કમા સો
નાયણનો ક્લિયર વિયો એ સંભોગ નવે ખાતાની મેલની હોય ને મેળે મેળે ડરી ગયો લેરો મુજી મારી કયા દેતી હોય જો એના તું ભોગો થઈ આકે જગત જા પહોંચાશે આસે પછામે આસે પણ જો કો સતી યાણી હે સતી યાણી એ માંજે નદે પોતર મતે અયો અયો પોતર નાટક મોકર और 50 रुपया कट ओवर एक्टिंग के वजह से ઘણે હોકે કામ દયો આ તો કે ખાક ની આઈ પાજ કાકા જે પોતે માંથી લખાઈ હે કેટલા તું જીવડો ખાધે ત્યારે જબકી થઈ છે અને તોજે બાપા મોટે કોનાથી ત્યારે કી કહીએ જમી રીતમાં ગયા આગળ પેટ નાખી આમ અણવા રહ્યા પણ જોની રીતમાં કહીએ બોલા કામ કર તું વેસા કા 4-5 વારે વિયા થઈ વેંદો સાઉન્ડ નો કૂદો ગયો લાગી સમાના હવે પરણો ક્રીમ ચામુંડાય સચવાય સ્વાહા લાગે સાચે बड़ा हरामी हो बेटा પગાર દઈ દેના નહીં કે હે પગાર દઈ દેના નહીં કે પગાર આવ લીધો ખરી જેવું તમે લેતા ને તમે હે ટોલ ખાઈ તો આવે તે હેવર આવ્યો ના ચણો હું બોલાયો તો કે એ કોણ પહેર્યો અહીંયા એને કે મુજે વિયા દીધા અને વિયા ન કરે કે પેટ ગાગરો પહેરી કે ને ઓ છેડા કેટલા હણને ગાડી ખબર થાવ તો છેડો આના કો ગમતા આવ્યો ને ઈ વાંડો તું વાંડો આવ વાંડો अदन मदन आटा वाटी है। दोस्तों बीबर गांव से सब भाई लोगों से मैंने नवरात्रि और खास करके रामलीला के बारे में बातचीत की तो भाई लोगों ने मुझे बहुत ही शानदार यहाँ पे ऐतिहासिक परंपरा से चली आ रही रामलीला के बारे में मुझे बताया। आइए देखते हैं और सुनते हैं। મારું નામ જાડેજા રઘુભા પ્રતાપ છે। અમે અમારી વડીલોની શરૂ કરેલી પરંપરા આજે 76મા વર્ષ એને ચાલુ છે અને પેઢી દર પેઢી આ પરંપરા આજે પણ અવિરતપણે ચાલુ રહે છે એનો અમને ગૌરવ છે। સાથે સાથે અહીંયા જે ભૂમિકાઓની વાત કરીએ તો એની અંદર પહેલેથી જ આવી રીતની સિસ્ટમ છે કે આખું ગામના જે યુવાનો છે એ અમાવસના દિવસેથી શ્રાવણ માસના અમાવસના દિવસેથી એક મહિનો સતત રામલીલાની રિહર્સલ કરે છે અને સાથે સાથે નવા છોકરાઓ છે એને પ્લેટફોર્મ પણ પૂરું પાડે છે। સાથે સાથે એને ગાયન છંદ ચોપાઈ એ બધાની રિહર્સલ પણ વિધિસર અને પદ્ધતિસર કરાવવામાં આવે છે અને પૂરો એક મહિનો ચાલે છે। સાથે સાથે જે યુવાનો છે એ દરેક પોતપોતાની સ્વૈચ્છિક સ્વયં સંચાલિત સમાજ જેવું કામ કરે છે કે સાઉન્ડવાળા છે સાઉન્ડની જવાબદારી એમને પછી કહેવાનું નથી હોતું કે તમારી જવાબદારી આ છે। સ્વૈચ્છિક દરેક પોતાના ઇન્ટરેસ્ટ મુજબ એ પોતાની જવાબદારીમાં ગોઠવાઈ જાય છે એ મોટામાં મોટી વિશેષતા છે। અને સાથે સાથે એ વિશેષતા પણ છે કે અહીંયા કોઈ પ્રમુખ કે અપ્રમુખ એવું કંઈ પણ નથી એટલે બધા સાથે મળીને હળીમળીને આખું ગામના યુવાનો આ કાર્ય કરીએ છીએ। એમાં અમારા વડીલોનો અને આશ્રમનો અને જે પણ અમારે જે શૈક્ષિક ગામની જે જવાબદાર વ્યક્તિઓ છે એ બધાનો પૂરેપૂરો એની અંદર સહયોગ મળે છે, સાથ મળે છે, માર્ગદર્શન મળે છે, પ્રેરણા મળે છે। આવી રીતના આ અમારી પરંપરા છે। નવરાત્રી દરમિયાન અમારી દીકરીઓ જે આવી રીતના પોતાના સાસરે જતી રહી છે એ દીકરીઓ પણ દિવાળી હોળી ધૂળેટીની રજાની જગ્યાએ નવરાત્રીની રજા પસંદ કરે છે અને એ પણ ખાસ નવરાત્રી જોવા માટે પોતાના સહપરિવાર સહિત અહીંયા પધારે છે। એટલે 9 દિવસ અમારી મા જગદંબાના પર્વની સાથે સાથે એક બહુ મોટો ઉત્સવ એક ગામના માટે છે
એક દિવાળીની પહેલા એક મોટી દિવાળી એમ અમારા ગામ માટે છે. અને આજના સમયમાં જેવી રીતે આ બધી નવરાત્રીને બધી ચાલે છે એની વચ્ચે આપણી આ વૈદિક સનાતન પરંપરાનું જે આ જબરદસ્ત મહાકાવ્ય રામાયણ છે એનું અમે તુલસીકુલ રામાયણનું અહીંયા આવી રીતના નાટ્ય સ્વરૂપે ભૂમિકાઓ ભજવી છે અલગ અલગ રીતે, અને એની અમને ખુશી સાથે ગૌરવ છે. ધન્યવાદ. નમસ્કાર. જય શ્રી રામ. લાદુબા જાડેજા બીબર નવરાત્રી મિત્ર મંડળ. અમે ભગવાન શ્રી રામચંદ્રજીના સાનિધ્યમાં છેલ્લા 76 વર્ષથી ભગવાન શ્રી રામની કથા રામલીલા નાટ્ય સ્વરૂપે ભજવી બતાવી રહ્યા છીએ. આ કથાના માધ્યમથી ભાવિ પેઢીમાં સંસ્કારોનું સિંચન થાય, આદર્શ પરિવાર વ્યવસ્થાની સ્થાપના થાય અને ખરા અર્થમાં રામ રાજ્યનું સ્થાપન થાય. દિન પ્રતિદિન માનવ સમાજ વિક્ષિપ્ત થતો જાય છે, પરિવાર વિંખાતા જાય છે. તો રામલીલાના માધ્યમથી, આ કથાના માધ્યમથી એક સંદેશો જાય કે આદર્શ પરિવાર કેવો હોવો જોઈએ, એ પરિવારમાં પિતા, પુત્રની, પત્નીની, માતાની ભૂમિકા કેવી હોવી જોઈએ, અને સાથે સાથે આપણો જે પ્રાચીન સાંસ્કૃતિક વારસો છે તે હંમેશ માટે જળવાઈ રહે. કારણ કે દિન પ્રતિદિન પાશ્ચાત્ય સંસ્કૃતિના અનુકરણને કારણે આપણી જે સંસ્કૃતિ છે એ ભૂંસાતી જાય છે. તો પ્રાચીન જે નાટ્ય પરંપરા છે એના માધ્યમથી, હવે તો બધી વીઆઈપી ગરબીઓ થઈ ગઈ છે, પરંતુ અમે તો વર્ષોથી આ જે રામલીલાના માધ્યમથી આ કથા ચાલુ રાખી છે, અને આપણો પ્રાચીન જે સાંસ્કૃતિક વારસો છે તે જળવાઈ રહે અને અવિરતપણે આ કથા સતત ને સતત ચાલતી રહે એવી શુભેચ્છા. આપશ્રી અમારી મુલાકાત લીધી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય શ્રી રામ. હું જાડેજા માધુભા 7.5 દાયકાથી પણ વધારે અમારા ગામમાં નાટક સ્વરૂપે રામલીલા ભજીને બતાવવામાં આવે છે. મારા બંકર જેવા એક્ટરો છે, 80 થી પણ વધારે પાત્રો છે. નાના 4 વર્ષથી કરી 60 વર્ષથી વડીલો આનામાં સહયોગ આપે છે, અને આ પરંપરા છે અમારી. આજુબાજુના ગામો, ભુજથી, શહેરોથી પણ ઘણા માણસો આ પરંપરા અને રામલીલાને જોવા આવે છે. કારણ કે વર્તમાન સમયમાં નવરાત્રીની અંદર દાંડિયા રાસ આવા થાય છે, એટલે એનાથી માણસો કટાડી અને આ જિલ્લાની અંદર ઘણા ઓછા ગામડા થાય છે, ક્યાંક નાટક થાય છે, પણ રામલીલા બહુ ઓછી થાય છે. તો અમારા વડીલો જે અમને વારસો આપે છે એ વારસો અમે હજી સાચી અને રાખ્યું છે, અને આ નાનકા ભૂલકાઓને જોઈ અને લાગે છે કે હજી આ વારસો અમે જાળવી રાખશું. મારું નામ જગજનામ ગુરુ તુલસીદાસ બિદર આશ્રમ. બિદરમાં પ્રતિ વર્ષે નવરાત્રી મિત્ર મંડળ નવરાત્રી દરમિયાન રામલીલાનું સરસ રૂડું આયોજન કરે છે. રામલીલા નાટક સ્વરૂપે ભજી બતાવવામાં આવે છે. છેલ્લા 76 વર્ષથી આ બિદર ગામમાં પ્રતિ વર્ષે નવરાત્રીમાં ગામના યુવાનો દ્વારા રામલીલાનું 9 દિવસ આયોજન કરવામાં આવે છે. એનો હેતુ એક જ છે કે પ્રાંત સમયની અંદર આપણા નવરાત્રીની અંદર બગાડો, મતલબ આપણે જે કહીએ ને ખોટી સંસ્કૃતિને આખી વિચિત્ર રીતે, વિભસ્ત રીતે જોવામાં ધ્યાન આપે છે. ત્યારે આ નાટક રામલીલાનું સંસ્કારોનું સિંચન થાય અને સંસ્કારો જળવાઈ રહે. મર્યાદા પુરુષોત્તમ રામલીલાનું નાટક ભજી અને બતાવવામાં આવે છે, જેનાથી કરીને આવતી પેઢીમાં સારા સંસ્કારો, સારા વિચારોનું સિંચન થતું જાય. એટલા માટે નવરાત્રી 9 દિવસ રામલીલા કરે છે. નમસ્કાર, હું પરમાર ભરતભાઈ, શ્રી બીબર માધ્યમિક શાળા એની અંદર આચાર્ય તરીકે ફરજ નિભાવું છું. આજે અમે છેલ્લા 76 વર્ષથી જૂની પરંપરા પ્રમાણે ચાલી આવતી જે નવરાત્રી મહોત્સવ છે એ બીબર મુકામે નિહાળવા માટે આવેલા, જેની અંદર શ્રી રામ ભગવાનનું એક આદર્શ જીવન શું હોઈ શકે એનો અંક અમે નિહાળ્યો, અને એ અંકની અંદર જેટલા પણ પાત્રોએ ભાગ લીધો એ પાત્રો જાણે કે શ્રીરામ ભગવાનના જીવનની અંદર જીવંત પાત્ર તરીકે તેઓએ ભાગ ભજ્યો હોય એવું દ્રશ્ય અમને નિહાળવા મળ્યું. અને જેનાથી એક સંદેશ હું આપવા માંગુ છું લોકોને કે જો આવી રીતે ભારતીય પરંપરા પ્રમાણે જો આપણી નવરાત્રીની ઉજવણી કરવામાં આવે તો એક આદર્શ રામનું જે આદર્શ જીવન છે એ જીવન ભવિષ્યની જે પેઢી છે એ પણ સમજે અને એમના જીવનની અંદર એનો ઉપયોગ કરી અને તેઓ જીવનને સરસ મજાનું બનાવે એવી શુભેચ્છાઓ પાઠવું છું. હું દયારામ જગભાઈ ભાનુશાલી, મૂળ ગામ જુરા, હાલે ભુજ. અહીં આ બીબર ગામની ચારે બાજુ એવા અવૃત ધોવા ચાલુ છે. મારી સમરમાં હું
અહીંયા ત્રિપુરારી મહાદેવ મંદિર સાથે 18 વર્ષ થયા, પણ હું પહેલા નાનપણથી અહીંયા આવતો અને આ બિબ્બરની રામલીલા જે ચાલુ છે તે પરંપરા, અને ગઈ સાલે 75 વર્ષ પૂરા કરી એની જે ઉજવણી કરી તે અમને પણ બધાને સર્વેને આમંત્રણ આપ્યો હતો, અને જે જૂના વખત આવ્યા હતા પહેલેથી છે એને ભાગ ભજ્યો હતો એને પણ એને યાદ કર્યા. તો આ જે માધુભાઈ જાડેજા, જગુદાદા અને રામચંદ્રજી જાડેજા એ બધા જે લોકો જે આ ગામનું જે ગૌરવ વધારી રહ્યા છે અને આ જે જ્યોત જલાવી રહ્યા છે એ બહુ સારું છે, અને આ એનાથી બધાને પ્રેરણા મળે. અને આ હમણાં કલયુગના પર્વમાં જે આ રામચરિત માનસ જે ચાલુ છે તે સમજાય છે. તો બહુ બહુ ધન્યવાદ. બહુ બહુ ભગવાન ત્રિપુરારી મહાદેવ કી જય. રામલીલા થાય છે તેમાં મને આ 27 વર્ષથી આ પાત્ર રહું છું. પહેલું પાત્ર મારું હું જ્યારે 18 વર્ષનો હતો ત્યારે લક્ષ્મણનું પાત્ર કર્યું હતું. હવે હું રાજા જનક નારદમુનિ અનેક પાત્રો બજાવું છું. બિબ્બર ગામોએ વર્ષોથી જૂની પરંપરા પ્રમાણે નાટક રૂપે રામાયણની રામલીલાની પરંપરા છે. દાદાએ કીધું એમ છેલ્લા 76 વર્ષથી અવિરત રામલીલા ચાલુ છે. જૂની સંસ્કૃતિ પ્રમાણે જેમ નાટ્યથી રામલીલા ભજવે છે. દર વર્ષે મારું ગામ ચંદ્રનગર છે, આજુબાજુના ગામોના લોકો નવરાત્રિનો વચમાં પણ ગામની નવરાત્રિ મૂકીને દર વર્ષે અમે અહીંયા રામલીલા નિહાળવા માટે આવી છીએ. બહુ સારો રામલીલા મંડળવાળા આયોજન કરે છે. જૂની નાટ્ય પદ્ધતિ, જૂની સંસ્કૃતિ પ્રમાણે રામલીલાનું આયોજન હવે અમુક જૂજ ગામોમાં રહ્યું છે. તેમાંથી બિબ્બર ગામે આ જૂની પરંપરા વર્ષોથી જાળવી રાખી છે. તે બદલ એ ગામનો બિબ્બર નવરાત્રિ મિત્ર મંડળ, બિબ્બર રામા મંડળનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે જૂની એક પરંપરા જે વર્ષો જૂની પરંપરા છે એ જાળવી રાખી છે. તે બદલ પૂજ્ય સંત શ્રી જગુદાદા, રામસંગજી, મનુભા બાપુ, જે ગામની આખી ટીમ રામલીલા મંડળનો ખૂબ ખૂબ આભાર. એમાં વધારે જાણવાનું એ મળે છે કે ફરજ ભાઈની શું થાય છે, પત્નીની શું થાય છે, એ બધી મળે છે. રામ દશરથ રાજાએ વનવાસ તો રામને આપ્યો હતો, તો શું કામ ભેગો કર્યો, સીતાજી શું કામ ગયા, એ જાણવાનું જ મળે છે. અને અમારી પરંપરા એ જ છે કે 76 વર્ષ થઈ ગયા, દાદાએ વાત કરી પ્રમાણે ગામમાં ઉત્સવ કરીએ તો એ જ છે. અને અમારી દીકરીઓ છે એને તેડવા જઈએ તો એ કહે છે કે અમે રામાયણ નોરતામાં આવશું, એટલે આવે નહીં. બધા અમારું એ રસ છે વધારે. જય માતાજી. નવરાત્રીની બધાને શુભકામના. અમે છેલ્લા અમારા ગામમાં 76 વર્ષથી રામલીલા થઈ રહી છે, અને બધા અમારા શોખન જે એક્ટર છે બધા એક જ સમાજના જાડેજા, રાજપૂત એ જ લોકો કરી રહ્યા છે. એમાં અલગ અલગ અમે લોકો ટીમો બનાવેલી છે. મંડપમાં અલગ વિભાગ છે, સાઉન્ડ સિસ્ટમનું અલગ છે, સ્ટેજ માટેનું અલગ છે. બધા લોકો જાતે મહેનત કરીને અમે કરી રહ્યા છીએ. હમણાં ગુજરાતમાં વિવિધ નવરાત્રીઓ જેવી થઈ રહી છે, પરંતુ અમે જૂની પરંપરા અમારા જે વડીલોની મળેલી છે એ જ રામલીલા નાટ્ય સ્વરૂપે ભજી બતાવીએ છીએ. જય માતાજી. અમે અહીંયા નાસ્તામાં સેવા દઈએ છીએ. રામલીલા પૂરી થઈ જાય પછી જે સેવાનું એક્ટરોને જે જમવાડવાનો હોય નાસ્તો, એમાં અમે બધી અમારી ટીમ આખી સેવા દે રહી. 9 દિવસની સેવા એ 9 દિવસ અમે જોઈએ છીએ. આજે 5મો અંક પૂરો થયો હોય એટલે હમણાં થોડીક વાર રહીને નાસ્તાની જે સેવા હશે એ અમે બધા દેશું. અહીંયા નાસ્તો અમે જ કરાવીએ. એક ટાઈમ અમારો વારો હતો, અને હવે જે બધાનો વારો હોય એ પ્રમાણે બધા આપે. અમારો વારો હવે પૂરો થઈ ગયો, હવે અમે ખાલી સેવામાં જ છીએ. અમે સેવા આપશું ખાલી. મારું નામ જાડેજા રાજેન્દ્રસિંહ, અને એ ભાઈ જાડેજા જગદીશસિંહ, જાડેજા જયરાજસિંહ, જાડેજા અરવિંદસિંહ, જાડેજા જયવીરસિંહ, જાડેજા મિત્રાસિંહ, જાડેજા નટપતસિંહ, જાડેજા જીવનસિંહ, જાડેજા ખીરાતસિંહ, જાડેજા હરપાલસિંહ, અને મારું પોતાનું નામ જાડેજા હરિસિંહ, જાડેજા ભરતસિંહ, જાડેજા રાવસિંહ. જય માતાજી. શ્રી બિબ્બર નવરાત્રી મિત્ર મંડળ અને આ 76 વર્ષમાં પ્રવેશ કરે છે. અમારા વડીલોના અગાધ પ્રયત્નોથી અને અમારા જે જૂના એક્ટરો છે એ બધાની મહેનતથી આજે અમે યુવાનો જે ભજવીએ છીએ તે તેમની જ કૃપા કહેવાય. અને પ્રભુ શ્રી રામની અમારા પર ઘણી કૃપા છે કે આવડો મોટો મંડળ અને આટલા બધા કલાકારો, જેન્ટ્સ લેડીઝ જે બધાએ મોસ્ટ ઓફલી દરબારો ભજવે છે એ અમારા પર પ્રભુની ખરેખર કૃપા છે. અને આજે વિશેષ 5મો અંક છે. તે અંકમાં પ્રભુ શ્રી રામને વનવાસ
અને ભરત ને રામનું મિલન એ બધું આજે અંકમાં જોવા મળશે. એમાંનું એક ગીત જે દશરથ રાજા રાણી કૈકેયીને કહે છે તેનો અમારો સંગીતનો વિષય છે, એટલે એક કડી તમને સંભળાવીએ. રાજા દશરથ કૈકેયી જ્યારે રિસાઈ જાય છે ત્યારનું આ ગીત છે. રે સાણી સાણી રામ રે તું ભોય પડી આખડા રે સાણી સાણી રામ રે તું ભોય પડી આખડા तुझे कौराणियों में प्रिय पात्र जाने उदास के दिशो छोया दे उदास के दिशो छोया दे से दुख पड़ू सारे सानी रानी रे भोय पड़ी। धन्यवाद, जय श्री राम। तो दोस्तों बीबर गांव से जितने भी भाई बहनें और सभी हमारे महानुभावी और सभी छोटे बच्चे उभरते हुए सितारे जितने भी ये वीडियो देख रहे हैं तो हमारे YouTube चैनल को लाइक करें, फॉलो करें और हाँ सब्सक्राइब जरूर करें। और सभी को जय श्री राम और जय माता जी।